રહ્યા છો એનએન ન્યૂઝ છું અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરત મીડિયા વેલફેર એસોસિએશન અને એડવોકેટ પ્રતિભા દેસાઈના સહયોગથી સુરતની મહાવીર કાર્ડિયક હોસ્પિટલમાં મીડિયા સાથે જોડાયેલા કર્મચારીઓનો હેલ્થ કેમ્પ રાખવામાં આવી રહ્યો છે। છેલ્લા એક અઠવાડિયાથી અત્યાર સુધી લગભગ 40 કરતા વધુ પત્રકાર મિત્રોએ પોતાના આરોગ્યનું ચેકઅપ કરાવી ચૂક્યા છે। આજના સમયમાં હૃદય રોગના બનાવો જ્યારે વધી રહ્યા છે ત્યારે પત્રકાર મિત્રો માટે આ કેમ્પ ખૂબ જ જરૂરી સાબિત થઈ રહ્યો છે। તાજેતરમાં જ સુરતના એક પત્રકાર આનંદ પટની આકસ્મિક નિધન બાદ મીડિયા કર્મીઓએ ઘેરા શોકની લાગણી જોવા મળી રહી હતી। લોકોની સમસ્યાઓ માટે રાત દિવસ દોડતા રહેતા પત્રકારો પોતાના આરોગ્ય પ્રત્યે ધ્યાન રાખી શકતા નથી, ત્યારે સ્વર્ગીય આનંદ પટનીના નિધન બાદ એડવોકેટ પ્રતિભાબેન દેસાઈના સહયોગથી સુરત મીડિયા વેલફેર એસોસિએશન આ હેલ્થ ચેકઅપ કરવાની વિચારણા કરી હતી, જેમાં સુરતની મહાવીર કાર્ય હોસ્પિટલમાં દરરોજ આ કેમ્પનો લાભ સુરતના મીડિયા કર્મીઓ લઈ રહ્યા છે। ત્યારે આજે એડવોકેટ પ્રતિભાબેન દેસાઈનું સુરત મીડિયા વેલફેર એસોસિએશન દ્વારા આભાર વિધિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં પ્રતિભાબેન દેસાઈએ જણાવ્યું હતું કે મીડિયા કર્મીઓ તેમના પરિવારના સભ્યો જેવા છે અને તેમના આરોગ્યની જવાબદારી તેમની પોતાની જવાબદારી જેવી છે, જેથી આગામી દિવસોમાં પણ મીડિયા કર્મીઓ માટે તેઓ પોતાનો આ રીતે સહયોગ આપતા રહેશે તેવી ખાતરી પણ આપી હતી। એનએન ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। જી બેન, મીડિયા કર્મીઓ માટે તમે જે આટલો મતલબ સહયોગ આપ્યો છે એના માટે અમે તો તમારા આભારી છે। તમે શું કહેવા માંગો? સુરત મીડિયા વેલફેર એસોસિએશને પણ ખૂબ સારો સહયોગ આપ્યો છે। બધા મીડિયા કર્મીઓને એક મંચ હેઠળ એ લઈને આવ્યા છે। હું માનું છું કે જે મીડિયા કર્મી છે એ દેશના વિકાસનો એક આધારભૂત સ્તંભ છે અને આ આધારભૂત સ્તંભ દેશના વિકાસમાં, દેશના હિત માટે, લોકહિત માટે એટલું બધું કાર્ય કરતા હોય છે કે પોતાની જાતને કેર નથી કરતા, પોતાની જાતની પાછળ મૂકીને એ દેશના વિકાસ પાછળ, લોકના હિત પાછળ દોડે છે। તો એની જે આરોગ્ય છે એની તંદુરસ્તની ચિંતા કરવા મને ચિંતા થઈ અને એક આપણો મીડિયા કર્મી આકસ્મિક મૃત્યુ જેને દરેકને એક વિચાર કરતા મૂકી દીધા છે, ત્યાર પછી મને એવો વિચાર આવ્યો કે જે આપણા ભાઈઓ છે, મીડિયા કર્મી ભાઈઓ છે, એને આપણે ફૂલ્લી બોડી ચેકઅપ કરાવીએ। જો એને કોઈ રોગ હોય, કોઈ ખામી હોય હાલમાં, તો આપણી પાસે સમય છે, ખૂબ સારી ટેકનોલોજી છે અને એનો ઈલાજ પણ કરાવીએ અને જેથી કરીને કોઈ પરિવાર બચી શકે અને મારા દેશનો એક સારો નાગરિક, એક સારો વ્યક્તિ બચી શકે, એ સારા ભાવ સાથે આ સમગ્ર હેલ્થ ચેકઅપનું આયોજન મેં કરેલું।